જી નમસ્કાર, હું ટીઆર જાદવ અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં હશો। મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી ડ્રાઈવર, કંડક્ટર અને હેલ્પરની જે ભરતીના નિયમોમાં ફેરફાર કરવામાં આવેલો છે, જેમાં કયા કયા નિયમોમાં ફેરફાર કરવામાં આવેલો છે, તો તેના વિશે ડિટેલમાં આ વિડીયોમાં ચર્ચા કરીશું। તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો, ડ્રાઈવર, કંડક્ટર અને હેલ્પર કક્ષાની સીધી ભરતીના નિયમોમાં સુધારો કરવા બાબત 2026 ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વહીવટ ખાતું સામાન્ય સ્થાયી હુકમ ક્રમાંક 1240/2026 મધ્યસ્થ કચેરી રાણીપ અમદાવાદ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર વહીવટી ભરતી 1840 તારીખ 30/4/2026 એટલે કે 30/4/2026 રોજ એમાં સુધારો કરવામાં આવેલો છે। તો અહીં જે સંદર્ભો આપેલા છે 1 થી 12, તો નિગમમાં જે ડ્રાઈવર, કંડક્ટર અને હેલ્પર કક્ષામાં જે નિગમમાં એસટી નિગમમાં ડ્રાઈવર, કંડક્ટર અને હેલ્પર કક્ષામાં ભરતી માટેના જે સંદર્ભો દર્શાવેલ સામાન્ય સ્થાયી હુકમોથી વિવિધ જોગવાઈઓ નિયત કરેલી થયેલ છે અને ભરતી નિયમોની સમીક્ષા અર્થે રચવામાં આવેલ સમિતિ દ્વારા અહેવાલમાં કરેલ સૂચનો ધ્યાને લઈ નિગમ દ્વારા આંશિક ફેરફાર કરી ડ્રાઈવર, કંડક્ટર અને હેલ્પર કક્ષાના ભરતી નિયમો નીચે મુજબ નિયત કરવામાં આવેલ છે, જ્યારે સિવાયની અન્ય જોગવાઈઓ યથાવત રાખવામાં આવેલ છે। તો જે સુધારા વધારા કરવામાં આવેલા છે, તો તેના વિશે અહીં ચર્ચા કરીશું। તો અહીં તમે જોઈ શકો છો ડ્રાઈવર, તો ડ્રાઈવરમાં વિઝનની વાત કરીશું, જે આંખની દ્રષ્ટિ, બરાબર, જે તમારી જોવાની ક્ષમતા, તો ચોખ્ખું વિઝન હોવું જોઈએ, રંગ અંધત્વના ધરાવતો ન હોવો જોઈએ, એટલે કે કલર બ્લાઇન્ડનેસ ન હોવો જોઈએ, એ રોગથી પીડાતો ન હોવો જોઈએ, બરાબર, એટલે કે ચોખ્ખું વિઝન હોવું જોઈએ, આંખે બરાબર દેખાતું હોવું જોઈએ, એટલે કે ચોખ્ખું વિઝન હોવું જોઈએ। જે કલર બ્લાઇન્ડનેસ આપણે કહીએ તો એ ન હોવું જોઈએ। વયમર્યાદામાં 25 થી 35 વર્ષ, અનામત વર્ગના ઉમેદવારોને નિયમ અનુસાર ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર છે, એટલે કે 25 થી 35 વર્ષ વયમર્યાદા છે અને અનામત કેટેગરીના ઉમેદવારોને મળવા પાત્ર છે। લઘુત્તમ શૈક્ષણિક લાયકાત છે ધોરણ 10 પાસ। શામાં? તો અહીં તમે આપણે વાત શામાં કરી? ડ્રાઈવરમાં, બરાબર, તો ડ્રાઈવરમાં ધોરણ 10 પાસ ફરજિયાત શૈક્ષણિક લાયકાત। ઊંચાઈ પુરુષો માટે વાત કરીશું તો ઓછામાં ઓછી 162 સેમી અને એસટી અનુસૂચિત જનજાતિના કિસ્સામાં 160 સેન્ટીમીટર। એના પછી લાયસન્સની વાત કરીશું જે ડ્રાઈવરમાં, તો પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી પબ્લિક વાહન ચલાવવાનું હેવી લાયસન્સ તથા બેજ હોવું જોઈએ તથા હેવી ડ્રાઇવિંગ લાયસન્સમાં ઓછામાં ઓછું 4 વર્ષ જૂનું હોવું જોઈએ। ખાસ તમે અહીં જોઈ લેજો લાયસન્સ બાબતમાં, તો કે આરટીઓ કચેરી તરફથી પબ્લિક વાહન ચલાવવાનું હેવી લાયસન્સ તથા બેજ હોવું જોઈએ અને હેવી ડ્રાઇવિંગ લાયસન્સમાં ઓછામાં ઓછો 4 વર્ષ જૂનું, એટલે કે એનો અનુભવ હોવું જોઈએ, 4 વર્ષ જૂનું હોવું જોઈએ। બ્રેકનો સમય અનુભવની ગણતરીએ ધ્યાનમાં લેવામાં આવશે નહીં તથા હેવી લાયસન્સ પછીનો ડીઝલ સહિતના ભારે વાહન ચલાવવાનો ઓછામાં ઓછો 4 વર્ષનો અનુભવનું ટ્રાન્સપોર્ટ કંપનીનું પ્રમાણપત્ર ધરાવતો હોવું જોઈએ, બરાબર। તો એ જે છે બ્રેકનો સમય અનુભવની ગણતરીમાં ધ્યાનમાં લેવામાં આવશે નહીં અને હેવી લાયસન્સ પછીનો ડીઝલ સહિતના ભારે વાહન ચલાવવાનો ઓછામાં ઓછો 4 વર્ષનો અનુભવ હોવો જોઈએ, ટ્રાન્સપોર્ટ અથવા તો કંપનીનું પ્રમાણપત્ર ધરાવતો હોવું જોઈએ, પ્રમાણપત્ર ફરજિયાત હોવું જોઈએ। મેરિટ યાદી કઈ રીતે તૈયાર કરવામાં આવશે? તો OMR લેખિત પરીક્ષા લેવામાં આવશે, તો કે અરજીપત્રક ભરનાર તમામ ઉમેદવારોને OMR આધારિત લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે। પાસ થયેલા ઉમેદવારોને લઘુત્તમ ગુણ ધ્યાને લેવામાં આવશે નહીં, એટલે કે એમાં કોઈ ચોક્કસ રાખ્યું નથી કે 40 હોવા જોઈએ ફરજિયાત લઘુત્તમ લાયકાત ગુણ, પરંતુ એમાં 0 કે તેથી ઓછા ગુણ ધરાવતા ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં પાત્ર ગણવામાં આવશે નહીં, એટલે કે લઘુત્તમ જે લાયકાત, જે લઘુત્તમ ગુણ છે એ ધ્યાને લેવામાં આવશે નહીં। જેને 0 અથવા તો એનાથી થોડા ઓછા ગુણ, તો એ લોકોને તો બોલાવવામાં આવશે નહીં, પરંતુ જે પ્રમાણે મેરિટ હશે, એટલે કે લઘુત્તમ કોઈ ધોરણ રાખેલું નથી કે આટલા ફરજિયાત હોવા જોઈએ, 25 કે 50 કે 40 કે, બરાબર, એવું કોઈ સ્ટાન્ડર્ડ નક્કી નથી કર્યું। ડ્રાઇવિંગ ટેસ્ટ, તો 100 ગુણની OMR પરીક્ષામાં મેળવેલ મહત્તમ ગુણને આધારે એના જાહેરાતમાં દર્શાવેલ અનામત બિન અનામત જગ્યાઓને ધ્યાને લઈ 1:2, બરાબર, એટલે કે 1 જગ્યાની સામે 2ના રેશિયો મુજબ
ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં રહેશે. એટલે કે જે રીતે તમે OMR પરીક્ષા આપશો તો એમાં જે તમારા જે છે મહત્તમ ગુણના આધારે તમને એક જગ્યા માટે 2 ઉમેદવારોને બોલાવવામાં આવશે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે. અને પૂરતા ઉમેદવારો ન મળે, ખૂટતા ઉમેદવારો 2 ગણા વધુ ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટને બોલાવવાના રહેશે. ત્યારે એક સરખા ગુણ ધરાવતા તમામ ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવાના રહેશે. જો ઉમેદવારો ઓછા હશે તો એને જે ખૂટે છે તો એના 2 ગણા બોલાવવામાં આવશે. 50 ગુણના ડ્રાઇવિંગ ટેસ્ટમાં પાસ થવા માટે તમારે 35 લઘુત્તમ ગુણ ફરજિયાત લાવવાના રહેશે. એટલે કે ટેસ્ટમાં રાખેલું છે કે તમારે આટલા રાખવાના છે, ગુણ ફરજિયાત 35 લાવવાના રહેશે. જે સંસ્થાના જે નિયમ નંબર મહિલા ડ્રાઈવર માટે નિયત કરવામાં આવેલ જોગવાઈઓ જે છે જૂની, બરાબર, તો એ પ્રમાણે યથાવત રહેશે. મેરિટ યાદી કઈ રીતે બનશે? તો કે OMR લેખિત પરીક્ષામાં 100 ગુણમાંથી જે મેળવેલ 40% એનું વેઇટેજ ગણવામાં આવશે. એટલે કે લેખિત જે તમે પરીક્ષા આપશો એના 40% ગણવામાં આવશે અને ડ્રાઇવિંગ ટેસ્ટના 50 ગુણમાંથી મેળવેલ ગુણના 60 વેઇટેજનો સરવાળો કરી, બરાબર, જે તમે ડ્રાઇવિંગ ટેસ્ટ છે 50 ગુણ એના 60% ગણવામાં આવશે. અને જાહેરાતમાં દર્શાવેલ અનામત બિન અનામત જગ્યાઓ ધ્યાનમાં લઈને મેળવેલ મહત્તમ ગુણને આધારે મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે. બરાબર, તો આ ડ્રાઈવર માટેનું. કંડક્ટરની વાત કરીશું. વિઝન ચોખ્ખો હોવું જોઈએ, બરાબર. એના પછી વાત કરીશું વયમર્યાદા. તો 18 થી 35 વર્ષ અનામત જે ઉમેદવારો છે એમને જે છૂટછાટ મળવાપાત્ર છે એ મળશે. એના પછી વાત કરીશું લઘુત્તમ શૈક્ષણિક લાયકાત. તો ધોરણ 10 પાસ હોવો જોઈએ. લાયસન્સની વાત કરીશું તો કે RTO કચેરી, પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી મેળવેલ વેલિડ લાયસન્સ અને બેજ ધરાવતો હોવો જોઈએ, બરાબર. મેરિટ યાદી તૈયાર કરવાની પદ્ધતિ કઈ રીતની છે? તો કોઈ OMR લેખિત પરીક્ષા તમારે લેવામાં આવશે. એ માટે લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. જે પણ અરજીપત્રક ભરનાર તમામ ઉમેદવારોને પાસ થવા માટે લઘુત્તમ ગુણ ધ્યાને લેવામાં આવશે નહીં, પરંતુ 0 અથવા તો તેથી ઓછા ગુણ હશે તો એમને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે નહીં. એના પછી વાત કરીશું દસ્તાવેજ ચકાસણી કે OMR પરીક્ષામાં મેળવેલ મહત્તમ ગુણના આધારે જાહેરાતમાં જે દર્શાવેલ અનામત બિન અનામત જગ્યાઓ ધ્યાને લઈ મેળવેલ મહત્તમ વેઇટેજ ગુણને આધારે મેરિટ યાદી તૈયાર કરી એના 1.5 ગણા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવાના રહેશે. પૂરતા ઉમેદવારો ન મળેથી જરૂરિયાત મુજબ ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવાના રહેશે. ત્યારે એક સરખા ગુણ ધરાવતા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવાના રહેશે. એટલે કે જે તમે મહત્તમ ગુણ મેળવશો OMRમાં તો એ પ્રમાણે તમને દસ્તાવેજ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવશે. એમાં 1.5 ગણા બોલાવવામાં આવશે. જો ઉમેદવારો નહીં મળે તો એના ફરીથી એના જે પૂરતા ઉમેદવારો ન મળે તો એ મુજબ જરૂરિયાત મુજબ બીજા ઉમેદવારોને પણ બોલાવી શકશે. મેરિટ યાદી. તો OMR પરીક્ષામાં મેળવેલ મહત્તમ ગુણના આધારે જે જાહેરાતમાં દર્શાવેલ અનામત બિન અનામત જે જગ્યાઓ ધ્યાને લઈને મેરિટ બનાવવામાં આવશે. એના પછી હેલ્પરની વાત કરીશું. તો હેલ્પરમાં ચોખ્ખું વિઝન હોવું જોઈએ. વયમર્યાદા 18 થી 35 વર્ષ. અનામત વર્ગના ઉમેદવારો માટે નિયમનો અનુસાર જે ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે જે અનામત ઉમેદવારો છે. લઘુત્તમ જે શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ? તો કે ITI એમાં મિકેનિક મોટર વ્હીકલ, મિકેનિક ડીઝલ, જનરલ મિકેનિક, ફિટર, ટર્નર, ઇલેક્ટ્રિશિયન, શીટ મેટલ વર્કર, ઓટોમોબાઈલ બોડી રિપેરિંગ, વેલ્ડર કમ ફેબ્રિકેટર, વેલ્ડર, મશીનિસ્ટ, કાર્પેન્ટર, પેન્ટર, જનરલ ઓટોમોબાઈલ પેન્ટર રિપેરિંગનો ઓછામાં ઓછો 1 વર્ષનો કોર્સ પાસ હોવો જોઈએ. અગ્રતા માટે જે વધારાની લાયકાત તો સરકારી, અસરકારી, જાહેર સાહસ અથવા તો કોઈ પણ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ઉમેદવાર દ્વારા લઘુત્તમ શૈક્ષણિક લાયકાતમાં દર્શાવેલ ટ્રેડમાં જ એપ્રેન્ટિસ પૂર્ણ કરી હોય અને એ પાસ અંગેનું NCVTનું પ્રમાણપત્ર હોવું જોઈએ. એટલે કે નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલનું ટ્રેનિંગ સર્ટિફિકેટ હોવું જોઈએ. મેરિટ યાદી કઈ રીતે તૈયાર કરવામાં આવશે? તો OMR લેખિત પરીક્ષા લેવામાં આવશે. અરજીપત્રક ભરનાર તમામ ઉમેદવારોને OMR આધારિત લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. આ ખાસ સારું થયું છે કે લેખિત પરીક્ષા માટે કોને બોલાવવા?
તો જેટલા ઉમેદવારોએ લેખિત પરીક્ષા જેમણે ફોર્મ ભર્યા છે તો એમને તમામને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. આ એક સારું જે છે સુધારો થયો છે, કારણ કે દરેકને પરીક્ષા આપવા મળશે અને પોતાની જે ક્ષમતા છે એ પ્રમાણે પોતાનું મેરિટ બનાવીને નોકરી મેળવી શકશે. તો આ ઘણો એવો સારો સુધારો છે કે પહેલાં કેવું હતું કે તમે જે તમારું આઈટીઆઈના જે તમારું આઈટી અને એપ્રેન્ટિસના બંનેના 70% અને એ 70માંથી જે તમે ટકા મેળવેલા બરાબર એના આધારે મેરિટ બની અને પછી તમે લેખિત પરીક્ષા આપી શકતા. પરંતુ હવે સરકારે સુધારો કરેલો છે, મતલબ કે એસટી નિગમે, કે અરજીપત્રક ભરનાર તમામ ઉમેદવારોને OMRમાં લેખિત પરીક્ષા માટે બોલાવવાના રહેશે. પાસ થવા માટે કોઈ લઘુત્તમ ધોરણ રાખેલું નથી, પરંતુ 0 કે તેથી ઓછા જે માર્ક્સ ધરાવશે એમને બોલાવવામાં આવશે નહીં. દસ્તાવેજ ચકાસણી, તો આમાં પણ ઘણો એવો સારો સુધારો કરવામાં આવેલો છે કે OMR પરીક્ષામાં મેળવેલ ગુણના 90 ઘણું સારું કહેવાય, કારણ કે આમાં ઘણા મિત્રો સારી એવી મહેનત કરતા હોય છે અને એમના આઈટીઆઈ ને એપ્રેન્ટિસના લીધે ઓછા માર્ક્સ હોય તો મેરિટમાં નથી આવતા. પરંતુ આ ઘણો એવો સારો સુધારો કર્યો છે કે OMRમાં મેળવેલના 90% ઘણો સારો સુધારો કર્યો છે ને એપ્રેન્ટિસના તમારા 10%. તમારી પાસે એપ્રેન્ટિસ સર્ટિફિકેટ છે તો એના 10% ગુણ ગણી અને એ રીતે 100નું માર્ક્સ બનશે. જે જાહેરાતમાં દર્શાવેલ અનામત બિન અનામતને ધ્યાને લઈ મહત્તમ વેઇટેજ ગુણના આધારે મેરિટ યાદી તૈયાર કરી એના 1.5 ગણા ઉમેદવારોને ડીવી માટે બોલાવવામાં આવશે અને પૂરતા ઉમેદવારો ન મળે જરૂરિયાત મુજબ વધુ ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવાના રહેશે. ત્યારે એક સરકાર ધરાવતા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે. OMR પરીક્ષામાં મેળવેલ ગુણના 90% વેટેજ ગુણ તેમજ અરજીપત્રકમાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાતમાં દર્શાવેલ આઈટીઆઈ ટ્રેડમાં જ એપ્રેન્ટિસ પૂર્ણ કરેલ હોવું જોઈએ. આ ખાસ ઉલ્લેખ કરવામાં આવેલો છે કે જો તમે ઇલેક્ટ્રિશિયન કરેલું છે અને તો તમારે ઇલેક્ટ્રિશિયનની અંદર જ તમારે એપ્રેન્ટિસ કરેલું હોવું જોઈએ. ઇલેક્ટ્રિશિયન કર્યું છે ને લાઇનમેનનું સર્ટિફિકેટ હશે તો નહીં ચાલે. આ ખાસ ધ્યાન રાખજો. અને દસ્તાવેજ ચકાસણી સમયે એપ્રેન્ટિસનું પ્રમાણપત્ર ધરાવતા હોય તો 10 ગુણ મળવાપાત્ર રહેશે. અને જો દસ્તાવેજ ચકાસણી સમયે એપ્રેન્ટિસનું માન્ય પ્રમાણપત્ર ન ધરાવતા તો એમને 10 ગુણ મળવાપાત્ર રહેશે નહીં. ખાસ તમારે ધ્યાન કે તમે જે ટ્રેડ ફિટર છે તો ફિટરમાં જ હોવું જોઈએ, પછી બોઇલર એટેન્ડન્ટ કે બીજું કોઈમાં એપ્રેન્ટિસ ન હોવું જોઈએ. ફિટર તો ફિટર, વેલ્ડર તો વેલ્ડર, બરાબર. જેમાં તમે એપ્રેન્ટિસ કર્યું છે મતલબ કે જે તમારો ટ્રેડ છે એમાં જ તમારે એપ્રેન્ટિસ સર્ટિફિકેટમાં એ જ ટ્રેડનું નામ હોવું જોઈએ, તો જ તમારે 10 ગુણ મળવાપાત્ર રહેશે, બરાબર. ઉદાહરણ તરીકે વાત કરીશું કે ઉમેદવારે આઈટીઆઈમાં ઇલેક્ટ્રિશિયન કોર્સ પાસ કરેલો હોય અને એપ્રેન્ટિસશીપ ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં જ પૂર્ણ કરી હોય તો એને અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકાત માટે લાયક ઠરશે. કારણ કે અગાઉ જે 2025માં ભરતી આવેલી છે એમાં કોઈ આ ટાઈપના જે મુદ્દાઓનો સમાવેશ નહોતો કરવામાં આવેલો, કંઈ સ્પષ્ટતા કરવામાં આવેલ નથી. તો એ માટે છોકરાઓ મતલબ કે એમને છેલ્લી ઘડીએ એમનું નામ રદ કર્યું અને હાલ એ જે ઉમેદવારો હાઈકોર્ટના શરણે ગયેલા છે, બરાબર. તો એ કેસ પેન્ડિંગ મતલબ કે ચાલુ જ છે. તો એ માટે હવે સરકાર મતલબ કે GSRTC અગમચેતી આપી દીધી છે કે ભાઈ આ રીતનું હશે તો નહીં ચલાવી લઈએ. ઉમેદવારે આઈટીઆઈમાં ઇલેક્ટ્રિશિયન કોર્સ પાસ કરેલો હશે પરંતુ એપ્રેન્ટિસ ઇલેક્ટ્રિશિયન ટ્રેડ સિવાયના અન્ય કોર્સમાં કરેલો હશે, લાઇનમેન કે વાયરમેન, તો તેમને અગ્રતા માટે વધારાની લાયકાત ગણવામાં આવશે નહીં ને ઉમેદવારી રદ થશે. આ ખાસ ધ્યાન રાખજો. મેરિટ યાદી કઈ રીતે તૈયાર થશે કે OMR પરીક્ષામાં મેળવેલ ગુણના 90% વેટેજ ગુણ તથા એપ્રેન્ટિસશીપના જે 10 ગુણનો સરવાળો કરી જાહેરાતમાં જે અનામત બિન અનામતની જગ્યાઓ ધ્યાને લઈને મહત્તમ વેટેજના આધારે મેરિટ યાદી, પ્રતીક્ષા યાદી, પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે. વધુમાં રમતવીર ઉમેદવારો માટે તેઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં મેળવેલ ગુણના 5% ઉમેરીને મેરિટ યાદી તૈયાર કરવાની રહેશે. એટલે કે જેની પાસે રમતગમતનું સર્ટિફિકેટ છે તો એમને 5% ગુણ ઉમેરાશે. ઉમેદવાર દ્વારા રજૂ કરવામાં આવેલ રમતગમતનું પ્રમાણપત્ર જો કોઈ તબક્કે માન્ય કક્ષાનું માન્ય રમતનું ન સ્થાપિત થાય તો એ 5 ગુણનો વધારો રદ કરી તે મુજબ પુનઃ મેરિટ નક્કી કરવામાં આવશે. ઉપરોક્ત આજે જાહેરાત પ્રસિદ્ધ થયાથી તારીખથી અમલ કરવાનો રહેશે. હવે પછી કોઈ પણ નવી ભરતી આવશે તો એને મતલબ કે આ લાગુ પડશે. આજે મળ્યાની પહોંચ મુખ્ય મહેકમ અધિકારીને અવશ્ય પાઠવવાની રહેશે. ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, અમદાવાદ, બરાબર. તો આ મિત્રો જે તમારે સુધારા વધારા જે હેલ્પર
ડ્રાઈવર કંડક્ટર માટેના જે સુધારા વધારા છે તો આમાં તમામે તમામ આપેલું છે. ઘણા એવા સુધારા પણ કરવામાં આવેલા છે જેથી કરીને અન્ય ઉમેદવારોને પણ લાભ થાય. જે રીતે આપણે વાત કરીશું જીએસઆરટીસી હેલ્પરમાં પહેલાં જે અગાઉની ભરતીઓમાં જે તમારું આઈટી અને એપ્રેન્ટિસના માર્ક્સ ગણાવીને તમને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવતા, પરંતુ હવે એ કાઢી નાખ્યું છે અને દરેકને જે પણ ફોર્મ ભરશે એમને દરેક ફોર્મ મતલબ કે દરેક પરીક્ષા આપી શકશે. OMR બેસ્ટમાં બેસ્ટ આ સારો એવો મતલબ કે સુધારો કર્યો છે. તો મિત્રો કંડક્ટરની આ 10-15 દિવસમાં 100% ભરતી આવી જશે. તમારા પોતાના ડોક્યુમેન્ટ તૈયાર રાખજો. ટૂંક સમયમાં ભરતી જે માહિતી જે સૂત્રોના આધારે ટૂંક સમયમાં કંડક્ટરની 10 દિવસની અંદર ભરતી જાહેર થઈ જશે 100%. એટલે જે પણ તમારે ડોક્યુમેન્ટ બાકી હોય ડોક્યુમેન્ટ તૈયાર કરીને રાખજો. 100% ભરતી કંડક્ટરની રિલીઝ થઈ જશે 10-15 દિવસની અંદર. તો એ પ્રમાણે આ નિયમો એક વખત જોઈ લેજો અને બીજા મિત્રોને પણ શેર કરજો, જેથી કરીને જે મિત્રો ડ્રાઈવર કંડક્ટર હેલ્પરની તૈયારી કરી રહ્યા છે બરાબર, તો એ લોકોને પણ આ નિયમો શેર કરજો જેથી કરીને એમને પણ માહિતી મળે. આભાર.